નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વ્યસન મુક્તિ અને ટોબેકો માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી વ્યસન મુક્તિ માટે જનજાગૃતિનું કાર્ય કર્યું હતું। ખાસ કરીને યુવાનોમાં વધતા જતા વ્યસનના પ્રમાણને લઈ સમગ્ર વિશ્વમાં વ્યસન મુક્તિ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે જામનગરની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાયકલ રેલી દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ સાયકલ રેલીનું પ્રસ્થાન જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર કલ્પનાબેન ખંડેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ રેલીના આયોજનમાં જામનગરના વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ હતી। સમગ્ર રેલીને સફળ બનાવવા માટે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। રેલીમાં કેન્સર મુક્ત દર્દીઓ પણ જોડાયા હતા। જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે 35 વર્ષ જૂની સંસ્થા છે તથા કેન્સર અવેરનેસ તથા કેન્સર પ્રિવેન્શન માટે કામ કરી રહી છે। સાથે સાથે વ્યસન મુક્તિ માટે અમે છેલ્લા 7-8 વર્ષોમાં જે કામ કરેલું છે તે માટે અમને ઇન્ડિયા બુક એવોર્ડમાં પણ અમારું નામ દર્જ થયેલું છે। આપ સૌને ખબર છે કે 1000થી ઉપરની વસ્તીવાળા દરેક ગામોની સ્કૂલોમાં જઈ અને અમે બાળકોને, વિદ્યાર્થીઓને લગભગ 550 સ્કૂલોમાં અમે જુદા જુદા નાટકો બતાવી અને વ્યસન મુક્તિ માટે સૌને અનુમોદન કરેલું છે। નાના બાળકો જે વિદ્યાર્થીઓ જે વ્યસન લેવાનું નાની ઉંમરથી શરૂ કરે છે તેના માટેનું આ વખતની નો ટોબેકો ડેની થીમ છે પ્રિવેન્ટ ધ એડોલેસન્ટ ફ્રોમ ઇલ ઇફેક્ટ ઓફ ટોબેકો ઇન્ડસ્ટ્રી। સ્કૂલની આજુબાજુ જે ગુટકા વેચાય છે તેના માટે પણ અમે ઘણો પ્રયત્ન કરેલો છે। એસપીને જ્યારે નીરવભાઈ હતા ત્યારે એસપીને કહીને અને એના માટે એમને ખૂબ ઘણા બધા પગલાઓ પણ લીધેલા હતા। આજે આ રેલીનું આયોજન પણ આ અંગે જ વ્યસન મુક્તિ માટેનું જ છે। આ નો ટોબેકો ડેને દિવસે અમે લગભગ 4 જુદા જુદા પ્રોગ્રામ આપેલા છે। ટોબેકો મોનિટર કરીને નેશનલ સંસ્થા છે, તેની સાથે ઓનલાઈન કોન્ટેસ્ટમાં અમારા ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે। અત્યારે સ્કૂલ કોલેજો બંધ છે માટે ઓનલાઈન વ્યવસ્થા જ બધી ગોઠવવી પડે અને કોરોના વખતથી હવે બધાને ઓનલાઈન બધા પાર્ટિસિપન્ટ કરવાનું બધું ફાવી જ ગયું છે। હવે આ નેશનલ સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓએ તથા મોટી ઉંમરના લોકોએ પણ જુદી જુદી કોન્ટેસ્ટમાં ભાગ લીધેલો છે। તેનું રિઝલ્ટ હવે ડિક્લેર થવામાં આવશે તથા દરેકને તેના સર્ટિફિકેટ પણ ટોબેકો મોનિટર તરફથી આપવામાં આવશે। બીજો પ્રોગ્રામ હતો કે એડોલેસન્ટ ઉપરની જે આ વાત છે તો એડોલેસન્ટ શું કામ નાની ઉંમરથી વ્યસન લેવાનું શરૂ કરે છે? કોઈને કોઈ જાતનું સ્ટ્રેસ આજની જિંદગીમાં, ફાસ્ટ જિંદગીમાં છે અને એ સ્ટ્રેસને દૂર કરવા માટે મેડિટેશન સિવાયનો કોઈ બીજો મોટો ઉપાય નથી અને આ મેડિટેશન એ પણ ઓનલાઈન જ કરાવવું પડે એમ હતું કેમ કે સ્કૂલ કોલેજો બંધ છે। હાર્ટફુલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ મેડિટેશન અમે 3 દિવસ માટે 30, 31 અને 1 જૂન 3 દિવસ માટે સાંજે 6 થી 7 ઓનલાઈન મેડિટેશન કરાવ્યું। તેમાં પણ ઘણા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા બીજાએ ભાગ લીધો। હવે સ્કૂલ કોલેજ ખુલશે પછી અમે દરેક સ્કૂલોમાં જઈને પણ આ પ્રોગ્રામનું આયોજન કરીશું। નાના નાના નાટકો જે અમે દરેક સ્કૂલોમાં જેના માટે અમને ઇન્ડિયા બુક એવોર્ડ મળ્યો તે પણ એનું પણ આયોજન કરેલું છે અને હવે દરેક જુદી જુદી સંસ્થાઓના જે મંડળો અથવા તો NGO હોય ત્યાં જઈ અને અમે નાટકો સિરીઝ ઓફ આ જે બતાવવાનું શરૂ કરીશું। આજે જે રેલી છે 2 તારીખે તેમાં મેયર સાહેબ તથા નિલેશભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા બીજા ડિગ્નિટરીઝ સરવૈયા સાહેબ અને બધા હાજર હતા અને એમને લીલી ઝંડી આપી અને આ રેલીને એમને પ્રસ્થાન કરાવ્યું છે। રેલીનો રૂટ શું રહેશે? રેલીનો જે રૂટ છે એનું આખું મેં આપને જે આપેલું છે અને અહીંયાથી 7 રસ્તાથી તળાવની પાળ અને તળાવની પાળની ફરીથી પછી રેલીનું સમાપન થશે તન્ના હોલમાં એટલે કે MP શાહ કોમર્સ કોલેજના હોલમાં અને ત્યાં અમે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા રાખેલી છે। ORS અમને જગત ફાર્મા તરફથી ORS કેમ કે અત્યારે ભલે સવારની વખત છે પણ ગરમીનો ખૂબ જ વાયરો છે અને એટલા માટે ORS પણ અમે સાથે રાખેલું છે। BP ઇન્સ્ટ્રુમેન્ટ, પાઇન્ટ દરેકની વ્યવસ્થા ટેબલોની અંદર પણ અમે કરેલી છે કે કોઈને કાંઈ જાતની તકલીફ ના પડે। કેટલા લોકોએ ભાગ લીધો હતો? એમાં લગભગ 300 થી 350 લોકોએ રેલીમાં ભાગ લીધેલો છે અને ઘણી બધી સંસ્થાઓ લગભગ 25 જેવી સંસ્થાઓનો આમાં સાથ મળેલો છે કેમ કે આ એક પોતાના તરફથી સૌને પોતાને જે મન થાય છે ઘણા બધાને ઘણું કરવું હોય છે વ્યસન માટે એના માટેનો એક આ સ્ટેપ છે। આભાર।
જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ પાર્ટ 2માં ₹30 કરોડના ખર્ચે સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આજરોજ કોંગ્રેસના આગેવાનો તેમજ વિરોધ પક્ષના કોર્પોરેટરોએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને મહાનગરપાલિકા સામે તળાવ બુરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા તેમજ કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર થાળી તોડી અને વાટકો બનાવવા જઈ રહી છે. રાજાશાહી સમયમાં શહેરની મળેલી અમૂલ્ય નજરાણું જે જૂના જામનગરને પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે તે રણમલ તળાવ વિકાસના નામે બૂરી દેવામાં આવે છે અને પાણીની ક્ષમતા ઘટે તે પ્રકારનું આયોજન સત્તાધીશો કરી રહ્યા છે તેવું ગંભીર આક્ષેપ ધવલભાઈ નંદાએ લગાવ્યો હતો. આગામી દિવસોમાં લોકોને સાથે રાખી અને આ અંગે જન આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. આજ રોજ અમે જામનગરમાં જે પાછલું તળાવ છે તેની વિઝિટમાં જામનગરના અમે કોર્પોરેટરો વિપક્ષના અને અમારા જે કોંગ્રેસ પાર્ટીના સભ્યો સાથે વિઝિટમાં આવ્યા હતા. ત્યાં આવતા અમને જાણવા મળ્યું કે જામનગર મહાનગરપાલિકા વિનાશ કરીને વિકાસ કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. થાળી તોડીને વાટકો બનાવી રહ્યું બતાવી છે કે જામનગર મહાનગરપાલિકા પાસે જામનગરની આજુબાજુ એવી લાખો ફૂટ જગ્યા પડી છે કે જેમાં જે આ મહાનગરપાલિકા જે તળાવમાં 30 કરોડનો ખર્ચો કરી શકે છે કે આજુબાજુ જામનગરની આજુબાજુ 3 તળાવો બની શકે, પણ એ ન કરી અને જે જામનગરની રાજાની જે સપ્રેમ ભેટ છે જે જામનગરની જનતા માટે છે, જે પાણીના જે જૂનું જામનગર છે તેના પાણીના સ્ત્રોત માટેનું છે તેને બુરી અને તેમાં સાયકલિંગ ટ્રેક બનાવી રહી છે. અમે અહીં જોતા અમને અંદાજે 6 મીટર એટલે 20 ફૂટ જેટલું તળાવ અરસચોરસ બાજુ ચારે બાજુથી ગોળ સાઈડ કરી અને 20 ફૂટ જેટલું તળાવ બુરી દેવામાં આવ્યું છે. અમે જે આજે અમારા વિપક્ષના સભ્યો સાથે મળીને વિઝિટ કરવા આવ્યા ત્યાંથી લગત અધિકારીને ફોન કર્યો, પણ અધિકારીએ કહેવું છે કે પ્રોજેક્ટ પ્લાનિંગનું કામ છે, પણ પ્રોજેક્ટ પ્લાનિંગનું કામ કઈ રીતે કે વિનાશ કરીને જામનગરની જનતાને જે રાજાશાહી ભેટ આપી છે તે ભેટ છીનવીને કામ કરવાનું. આ બાબતે અમે પ્રજાને સાથે રાખી અને આ બાબતે જે કર્યું તે વિશે જન આંદોલન કરી અને આ કામનો વિરોધ કરી છીએ અને અમારી માંગણી છે કે જે આપણું આ તળાવ છે તેને ખોદી અને તેની જે માટી નીકળે તે આમાં નાખી આનો ટ્રેક બનાવવામાં આવે અને લોકોને જે નુકસાની થાય છે તે નુકસાની ન થાય તેવી અમારી માગણી છે. જામનગરમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન જામનગર દ્વારા જામનગરમાં સેવાકીય કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ડાયાબિટીસના દર્દીઓ બાળકોને આગામી 3 માસ સુધી ચાલે તેટલી દવા અને ઇન્સ્યુલિનનો જથ્થો વિના મૂલ્યે પૂરો પાડવામાં આવ્યો હતો. શહેરમાં સતત 19 વર્ષથી કાર્યરત જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન જામનગર દ્વારા દાતાઓના સહાયથી અવારનવાર આ પ્રકારનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે પૈકી આજે યોજાયેલા કેમ્પમાં 150થી પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને ડાયાબિટીસ સામે રક્ષણ મેળવવા ઇન્સ્યુલિન તેમજ અન્ય દવાઓનો જથ્થો પ્રાપ્ત કર્યો હતો. હું રમણીક ચાંગાણી, મેનેજિંગ ટ્રસ્ટી જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન જામનગર. જ્યુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન જામનગરનો આ 94મો મેગા કેમ્પ આજે યોજાઈ રહ્યો છે. એમાં 150-150 બાળકો અત્યારે ઉપસ્થિત છે અને તેઓને અમે ઇન્સ્યુલિન, સિરીઝ, ગ્લુકોમીટર, સ્ટ્રીપ વગેરે વિનામૂલ્યે 3 મહિના ચાલે એટલું અત્યારે પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે જીજી હોસ્પિટલના ડૉક્ટર સોનલબેન શાહ અને એની ટીમ અત્યારે ઉપસ્થિત છે. તેઓના માર્ગદર્શન નીચે અને આ કાર્ય થઈ રહ્યું છે અને સમાજના સેવાભાવી ટ્રસ્ટીઓ, સેવાભાવી વ્યક્તિઓના ડોનેશનથી આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. આ સંસ્થા છે એ છેલ્લા 19 વર્ષથી આ કાર્ય કરી રહી છે. સંસ્થાની કોઈ ઓફિસ નથી, સંસ્થાના મેનેજમેન્ટ ખર્ચ પણ કોઈ નથી. જે કાંઈ ડોનેશન આવે છે એ બધું જ અમે દવાઓ માટે વાપરીએ છીએ અને એનો સદુપયોગ થાય એ જવાબદારી અમારી છે. સમાજના અન્ય સેવાભાવી વ્યક્તિઓને પણ આ તકે હું એક અપીલ કરું છું કે આવા બાળકોની આ બીમારીમાં આપને સહયોગ આપી અને આ કાર્યને આગળ વધારીએ અને એનું સ્વાસ્થ્ય સારું રહે અને મીડિયા મારફત આ એક અપીલ કરું છું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.